આજનો મોસમ તો જો કેટલો મસ્ત છે, કેટલો મસ્ત મોસમ થઈ ગયો છે. એટલી મસ્ત ઠંડી હવા આવે છે, એટલી મસ્ત નિંદરમાં મારે ઉઠવું પડ્યું ને, એવી ખીચડ છો નથી. કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હું અત્યારે 12 વાગ્યા છે અને ઘરનું લગભગ કામ બતાવી હું ગઈ છું. એક જગ્યાએ શિફ્ટ કરવાનું છે પ્રમોશન વિડીયો ત્યાં, અને એમ પણ આપણા વેરાવળની જે ટાવર લોકેશન છે ત્યાં જ આગળ. અને આ તમારા લાભની વસ્તુ છે. તો એ મારે કરવાનું છે જે પ્રમોશન. એ ઘર બેઠા ગૃહિણીઓ આપણી જે છે વર્ક પણ કરી શકે, દીવાબત્તીની વાટો બનાવવાની છે. અને એનું લોકેશન પણ છે અહીંયા ટાવરની સામે જ છે. આ ઓફિસ આવેલી છે, ત્યાં મશીન મળે છે. એ તમારે મશીન પરચેસ કરવાનું. અને અહીંથી રૂ જે દીવાબત્તીની વાટો બનાવવા માટેનું રૂ હોય એ બધું જ એ લોકો આપે છે, એ પણ ફ્રીમાં. અને જે તમે વાટો બનાવો એ પણ એ લોકો જ ખરીદી લે છે, મે બી 200 રૂપિયા કિલોના ભાવ ઉપર. એટલે તમારે કંઈ ટેન્શન નહીં, જસ્ટ મશીન ખરીદો અને વાટો બનાવો. કાચું મટીરિયલ ને બધું એ લોકો જ આપે, પાછું અહીંયા જ વેચી દેવાનું. હવે તમને એમ થતું હશે કે પછી ન લઈ તો એના માટે એ લોકો 5 વર્ષનું એગ્રીમેન્ટ કરે છે. એટલે કોઈ પણ ટેન્શન વિના તમે આ કરી શકો છો ઘર બેઠા. એ પણ પાર્ટ ટાઈમ પણ કરી શકો, ફૂલ ટાઈમ પણ કરી શકો, કેમ કે ગૃહિણીઓને ઘરના ઘણા બધા કામ હોય. તો એના માટે આ બેસ્ટ છે. તો તમે પણ એકવાર વિઝિટ તો કરી જુઓ, એટલે તમને મગજમાં ઉતરી જશે, ખ્યાલ આવી જશે. આપણા અહીંયા વેરાવળનું ટાવર જે છે ત્યાં જ છે, તેની સામે છે. ને આજનો મોસમ તો જો કેટલો મસ્ત છે. મહિનો ચાલે છે તે લગભગ માવઠું થવાનું છે. મોસમ તો કંઈક અલગ જ બહુ મસ્ત છે. અને અમારું શૂટ પતી ગયું છે, તો તમે કેટલો મસ્ત મોસમ થઈ ગયો છે. એટલી મસ્ત ઠંડી હવા આવે છે. જો પાછળ વાદળ જ વાદળ છે અત્યારે, એટલે મહિનો ચાલુ છે એટલે હવે મેં બી માવઠું થવાનું છે. બહુ ઠંડી હવા છે અત્યારે, બહુ ઠંડી, ચોમાસામાં હોય એવું જ છે. હવે અમે ઘરે પહોંચવા જ આવ્યા જ. અત્યારે ટાઈમ પણ મેં બી 1:45 જેવું થયું છે. તો હવે ઘરે જઈને જમશું અને પછી કામ કરીશ. પછી જો સાંજે લગભગ તો ક્યાંય નથી જવાનું, એક પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું છે. તો હવે જોઈ સ્ટે ટ્યુન. આવી ગઈ, હવે મમ્મીની રાહ જોઉં છું જમવામાં કંઈ આવે. ભૂખ તો એટલી લાગી જ, પણ મેં બધું મસ્ત તૈયારી કરીને તો રાખી દીધી જ છે. ને આજે જમવાનું પણ મસ્ત મસ્ત બનાવ્યું છે મમ્મીએ. બતાવું તમને. હું દાળ ગરમ કરવા રાખી દીધી જ, કેમ કે મમ્મીએ બનાવી હોય. અત્યારે ઠંડી થઈ ગઈ. મારે પણ જવાનું હતું વિડીયો બનાવવા માટે, વિડીયો શૂટમાં, પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. તો પછી નથી મેળ આવે, તો મમ્મી જ બનાવીને ગઈ. એમ તો મમ્મી જ બનાવતી હોય, ખુશ નહીં બોલું. ક્યારે રેર, બહુ રેર સમયમાં પણ મને ઈચ્છા થઈ હોય કે આજે દાળ ભાત ખાવા જ, તો હું બનાવું. બાકી તો મમ્મી જ બનાવીને જાય. એટલે એમ સરપ્રાઈઝ હોય મમ્મી માટે કે ઓહો તે દાળ બનાવી નાખી એમ. એટલે મેં બી 1-2 વાર જ બનાવી છે હજી, પણ પરફેક્ટ, એવું નહીં, ખરાબ નહીં, બહુ મસ્ત બનાવી હતી. હવે મેં બી મમ્મી પપ્પા આવી ગયા જ લગભગ. હા આવી જ ગયા. ચાલો હું તમને પછી મળું જમીને. આજના જમવાનામાં મસ્ત છે દાળ ભાત, ભીંડાનું શાક, રોટલી, પાપડ, એકદમ પરફેક્ટ અને મને ભાવે એવું. અને અત્યારે જમીને હું બહાર નીકળી. રોજની આદત છે તડકો ખાવાની, જમીને બહુ ઠંડી લાગે એટલે. અને જો સૂર્ય દાદાએ હજી દર્શન આપી જ દીધા, એટલા વાદળોની વચ્ચે મસ્ત ખરો કેવો તડકો આવી ગયો. જે હમણાં જ આવ્યો. બહાર આવી, મમ્મી પપ્પા જતા હતા અને હું બી મમ્મીને કહું કે જોજો સૂર્ય દાદા દર્શન આપે જ છે. એટલે ભાઈ એટલી ઠંડી લાગતી હતી બપોરે પણ, એટલો ઠંડી હવા છે. હવે મસ્ત થોડુંક મજા આવે. જમીને થોડી વાર તડકામાં હું 5-10 મિનિટ ને પછી કામ કરવું. કામ પણ એટલું હોય એટલું, એટલે કચરા પોતા વાસણ કરવું તો પડે ને, કેમ કે મમ્મી ઘરે ન હોય. એ હોય તો પછી મને કંઈ ન કરવાનું હોય, એટલે ન હોય એટલે કરવું પડે. તો હવે કામ કરી લઉં થોડી વાર અહીંયા તડકો ખાઈને, અને પછી મળીએ સાંજે. મસ્ત સૂતી હતી 5 વાગે, છેક 5 વાગે સુવાનો મને સમય મળ્યો. ને એમાં પણ પાર્સલ, સોરી એમાં પણ આ પાર્સલ અત્યારે જવાનું હતું. બાય મિસ્ટેક, મારું તો છે પણ નહીં, જેમ છે એણે ભૂલમાં મારું એડ્રેસ ને મારા નંબર નાખી દીધા હતા. એટલે ભૂલ એટલે કઈ રીતે ખબર છે કે મેં કંઈક મંગાવ્યું હતું, એની પાસે
કૂપન હતું એટલે મેં મારી લાઇટ કે કંઈક મંગાવ્યું હતું. તો ત્યારે મારું એડ્રેસ હતું ને મારા જ નંબર હતા. તો અત્યારે મેં પોતા માટે મંગાવ્યું જ, તો પણ એ મારા એડ્રેસમાં જ આવી ગયું છે હવે બાય મિસ્ટેક. એટલી મસ્ત નિંદરમાં મારે ઉઠવું પડ્યું ને, એવી ખીચડ છો નથી. ચાલો હવે એટલું તો કરી જ શકીએ, પછી કહીશ કોનું છે પાર્સલ. હા, તો એવી થાય જ કે આને ખોલી લો, પણ કોકનું પાર્સલ એવી રીતે ખોલાય નહીં. ઈચ્છા તો બહુ છે, પણ મન બદલું તો ખોલી લઉં. અત્યારે તો હું કુછ બહુ ઊંઘ આવે છે, બહુ વધારે. ચાલો સુઈ જાઓ, પછી મળી. અત્યારે સાંજ પડી ગઈ છે, તો મમ્મી પણ આવી ગયા જ. હવે હું અત્યારે કરું છું આ બતાવે કે બધું છું કેમ કે અહીંયા છે ને મારે બ્લાઇન્ડરનું જરૂર પડે. એ પોઈન્ટ અહીંયા છે, નીચે રાખીને કરવું પડે. માખણ બનાવું જ, એમાંની પછી બનાવીશ ઘી મસ્ત ઘરનું. એટલે ચાલો સ્ટેટ હું કઈ રીતે બનાવું બધાની લગભગ તો શેર નથી હોતી, પણ અમુક નહીં. મેં યુટ્યુબમાં તો અલગ અલગ જોઈ હતી. હા, તો મને મારી માસીએ શીખવાડેલી છે. મોસ્ટ ઓફ લેડીઝ સારી રેજ કરતી હશે. જોઉં તમે પણ મારી રીતથી બનાવવાની. માતાશ્રી ચા બનાવે છે અહીંયા. આ મમ્મી ગાલ ઉપર કંઈક જોઈ તું તારા. ઓકે, કોણે શીખડાવી હતી ચા બનાવતા? મમ્મી હાથે આવડી એટલે હાથે આવડી. પેલી વાર ચા બનાવી હતી યાદ છે? તો ફાઇનલી હવે થોડુંક ટ્રેક આડો વયો ગયો તો ચા બી વવાઈ ગઈ હતી. એ કરી ચા પી લઈએ એટલે મગજ થોડોક વ્યવસ્થિત ચાલવા લાગે. તો હવે આપણે જઈએ આપણા કામ ઉપર. બનાવવાનું છે પહેલાં તો. પહેલાં છે ને અમે આવું ન કરતા, મતલબ મલાઈમાં ખાંડ નાખીને ખાઈ જવાની. બહુ ભાવતું, બહુ, પણ હવે નથી ભાવતું એ. અને હલવો કે મસ્ત કંઈક બનાવવું હોય ને એમ આપણે ઘરનું ઘી હોય તો પછી વાત જ અલગ. એમ મસ્ત ટેસ્ટી બને, સ્મેલ પણ સારી આવે. અત્યારે તો બહુ ઓછા ભાગે છે ને સારા ઘી મળતા હોય. એટલું માખણ નીકળ્યું છે હવે, અને હું ગરમ કરીશ એટલે પછી બની જશે ઘી. પહેલાં તો માખણને 2-3 વાર ધોઈ લીધું પાણીએથી, ઠંડા પાણીએથી. હવે એને ગરમ કરવા રાખી દઉં. મારો એક હાથ ખરાબ છે એટલે આપણે બધું એક હાથથી કરવું પડશે. તો અહીંયા રાખી દીધું છે માખણને ગરમ થવા. એ મસ્ત ગરમ થઈ જાય એટલે આપણું ઘી રેડી. એકદમ ઇઝી મેથડ છે, મારી માસીએ મને શીખવાડી હતી.